સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વાલી સંમેલન યોજાયું। ખેડબ્રહ્મા મુકામે આજરોજ ધોરણ 6 થી 8ના બાળકોના વાલી મિત્રોની મીટિંગ મળી। વાલી મીટિંગની શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી। સાની બાળાઓ દ્વારા મંચસ્થ મહાનુભાવ અને વાલી મિત્રોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું। પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈ મંચસ્થ મહેમાનનું શાબ્દિક સ્વાગતની સાથોસાથ વાલી મીટિંગ શા માટે છે તેની સમજ આપી। બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું, નિયમિત હોમવર્ક કરવું, જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક વિદ્યાર્થી પાસે કરાવવું અને તે સિવાય ઓછામાં ઓછા દરરોજ 2 કલાક વાંચન કરાવવું। પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ અને પીઆઈ શ્રી સાધુ સાહેબે સ્વાગત કરનાર દીકરીઓને ₹1100 આપ્યા। શાળામાં અભ્યાસ કરતી દીકરી જેતાવત કાવ્ય કુંવરે શાળાના અભ્યાસ દરમિયાનના સંસ્મરણો અને શાળામાં થતી અધર એક્ટિવિટી અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોને વાકેફ કર્યા। સાથે વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા। આચાર્ય શ્રી સુરેશભાઈ શિક્ષક વાલી વિદ્યાર્થીઓ ત્રણેયનો સમન્વય થાય તો જ પરિણામ મળશે। આવો આપણે સૌ સાથે મળી શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવીએ। આ પ્રસંગે ખેડબ્રહ્મા પીઆઈ શ્રી સાધુ સાહેબ, શાળાના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ અને મંત્રી શ્રી રાજાભાઈ પટેલ, બીઆર શ્રી પિયુષ જોશી, સીઆર શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ, ધર્મેશભાઈ પટેલ, નાયબ મામલતદાર શ્રી ધવલસિંહ જેતાવત તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય કરેલ અને કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ। અંતમાં સૌએ અલ્પાહાર સાથે આભાર માનવામાં આવેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। આપ સર્વેને મારા સત્સંગ ભાવે જય માતાજી। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારું નામ જેતાવત કાવ્ય કુંવર ધવલસિંહ છે। હું છેલ્લા 4 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં રમતગમતનું મોટું મેદાન આવેલું છે, જ્યાં અમને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે। અમને અનેક પ્રકારના પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે। અમને કમ્પ્યુટર વિશેનું સંપૂર્ણ જ્ઞાન કમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે। આમ અમને ગુરુજીઓ દ્વારા શૈક્ષણિક સાથે સાથે બીજી સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે। તાજેતરમાં અમારી શાળામાં એલઆર અને જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમ વિધાનસભા, લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવે છે। તેવી જ રીતે અમારી શાળામાં ચૂંટણી યોજાઈ હતી। જેમ ઈવીએમમાં વોટિંગ કરવાનું હોય તેવી રીતે મોબાઈલમાં શક્ય બને તેવું વોટિંગ અમારા ગુરુજીઓ દ્વારા શક્ય કરાયું હતું। આજના સમયમાં શાળા, શિક્ષકો અને વાલીઓ નજરે આગળનું એક જ લક્ષ્ય હોય છે કે બાળકનું શૈક્ષણિક બાબતે સર્વાંગી તેમજ સંપૂર્ણ વિકાસ થાય અને ક્ષણે ને ક્ષણે થતો જ રહે। જ્યારે બાળક જન્મે છે ત્યારે ભગવાન તેને ખાલી હાથે નથી મોકલતા, તેના અંદર ઓછામાં ઓછું એક વિચાર બીજ હોય છે, જેને વિકસાવવા માટે ગુરુજીઓ, વાલીઓ અને વિદ્યાર્થી દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ, જેથી બાળકના અંદર રહેલી શક્તિઓનો વિકાસ થાય અને તે આત્મનિર્ભર બને તેમજ શાળા અને સમાજનું નામ રોશન કરે। અને આપ સર્વનું બાળક જ્યારે મોટું થઈને કોઈ સમાજના કાર્યક્રમમાં જાય અને કોઈ એવો નિર્ણય લે કે જે સ્વની સાથે સાથે અન્યના હિતને પણ સાધે, ત્યારે કહી શકાય કે આપના બાળકનું શિક્ષણ સાચા અર્થમાં સાર્થક થયું। આ શાળામાં મને શિક્ષણની જોડે જોડે સંસ્કારનું સિંચન થવું ખૂબ જરૂરી છે, જે માટે શિક્ષકો પૂરું માર્ગદર્શન પૂરું પાડે છે, જે માટે હું મારા ગુરુજીઓને ધન્યવાદ કહીશ। આપનો વધુ સમય ન લેતા હું મારી